વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે ફાઇનાન્સ એકાઉન્ટિંગમાં યુનિટ નંબર 3 ડિવિડન્ડ પોલિસી પૂરું કર્યું હતું, જેમાં આપણે વોલ્ટર અને ગોર્ડન મોડનના દાખલા છે એ જોયા હતા. આજના લેક્ચરમાં આપણે ફાઇનાન્સ એકાઉન્ટિંગમાં યુનિટ નંબર 1 મૂડી પડતર વિશે જોવાના છીએ. યુનિટની શરૂઆત કરતાં પહેલાં આપણે સૌપ્રથમ તો મૂડી એટલે શું અને પડતર એટલે શું તેના વિશેની પહેલાં તો પ્રાથમિક માહિતી જોઈએ. સામાન્ય રીતે મૂડી એટલે કે એવું કહી શકાય કે કોઈપણ ધંધાકીય એકમ પોતાના શરૂઆતથી લઈને પોતાના ધંધાની શરૂઆતથી લઈને ધંધો જ્યારે પોતે સ્થાપે છે કે શરૂ કરે છે ત્યારે ઘણી બધી મૂડી એટલે કે ઘણી બધી સાધન સામગ્રી, ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે જમીન, મકાન, ફર્નિચર, ઉત્પાદન માટેનો કાચો માલ અને બીજી અન્ય સંપત્તિઓ નાણાં સ્વરૂપે પણ હોય છે અને વસ્તુ કે મિલકતો સ્વરૂપે પણ હોય છે, જેને સામાન્ય રીતે આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ. અને પડતર એટલે શું? તો કે ભાઈ તે મૂડીને ધંધામાં લાવીએ ત્યારે આપણે જે કાંઈ પણ ખર્ચ કરવો પડતો હોય તેને સામાન્ય રીતે પડતર તરીકે ઓળખવામાં આવે છે. તો મૂડી પડતર એટલે આપણે એવું કહી શકીએ સામાન્ય રીતે કે ભાઈ કોઈપણ ધંધાકીય એકમમાં જે કોઈ પણ મૂડી કે જે કોઈ પણ મિલકત છે, સાધન સામગ્રી છે કે કોઈ પણ પ્રકારની મૂડી છે તેને લાવવા માટે જે કાંઈ પણ ખર્ચ થતો હોય તેને સામાન્ય રીતે મૂડી પડતર તરીકે ઓળખવામાં આવે છે. ફાઇનાન્સ એકાઉન્ટમાં આપણે જોઈએ તો આ યુનિટમાં તમારે મૂડીમાં સૌથી વધારે માહિતી જોવાની હોય તો તે છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રાખી મૂકેલી કમાણી કે સામાન્ય અનામત. અહીંયા ફાઇનાન્સ એકાઉન્ટિંગમાં તમારે મૂડીમાં ખાસ આ 4 બાબતો વિશે વધારે માહિતી કે એના માટેના દાખલાઓ છે એ તમારે આ યુનિટમાં જોવાના છે. પરંતુ એ પહેલાં સૌથી પહેલાં આપણે છે એ યુનિટની પ્રસ્તાવના એટલે કે યુનિટની શરૂઆત કરતાં પહેલાં મૂડી પડતર વિશેની વ્યાખ્યા અને એની પ્રસ્તાવના છે એ આપણે જોઈએ. મૂડી માળખાની રચના કરવામાં મૂડીની યોગ્ય કિંમત નક્કી કરવી તે ખૂબ મહત્વપૂર્ણ પરિબળ છે. તે નાણાકીય વ્યવસ્થાપનનો એક પાયાનો સિદ્ધાંત છે. કોઈપણ કંપનીમાં મૂડી માળખું નક્કી કરતાં પહેલાં કંપનીએ નાણાંના વિવિધ સ્ત્રોતોની મૂડીની કિંમત ગણતરી કરવી અને તેની તુલના કરવી જોઈએ. સામાન્ય રીતે કોઈપણ ધંધામાં સૌપ્રથમ તો મૂડી એટલે કે પૈસા કે મૂડી કે સંપત્તિ ખૂબ મહત્વનું પરિબળ છે. અને કોઈપણ ધંધાનો જ્યારે આપણે પાયો નાખતા હોઈએ કે પાયાથી શરૂઆત કરતા હોઈએ ત્યારે મૂડી છે એ ખૂબ મહત્વની બાબત છે. કોઈપણ કંપની છે પોતાનું મૂડી માળખું તૈયાર કરતી હોય તો એમાં ઘણા બધા મૂડી માળખું એટલે શું? તો કે ભાઈ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને બીજી ઘણી બધી પ્રકારની જે આપણે નાણાંના સ્વરૂપમાં બહાર પાડી શકતા હોઈએ તેવા દરેક પ્રકારના નાણાંના સ્ત્રોતને ભેગું કરો એટલે એ મૂડી માળખું તૈયાર થાય છે. તો મૂડી માળખા માટે ઘણા બધા સ્ત્રોત હોય છે. કંપની છે ઇક્વિટી શેર પણ બહાર પાડીને મૂડી મેળવી શકે છે, ડિબેન્ચર બહાર પાડીને પણ મૂડી મેળવી શકે છે અને પ્રેફરન્સ શેર બહાર પાડીને પણ મૂડી મેળવી શકે છે. તો નાણાંના આ ઘણા બધા વિવિધ સ્ત્રોતો હોય છે કે જે મૂડી માળખામાં આવતા હોય છે. તો તેની એક ચોક્કસ ગણતરી કરવી, તેની તુલના કરવી એટલે કે કયું નાણાંનું સ્ત્રોત છે એ આપણા ધંધાકીય એકમ માટે સૌથી શ્રેષ્ઠ હશે કે સૌથી સારું સાબિત થશે તેવી માહિતીની તુલના કરવી કોઈપણ કંપની કે પેઢી માટે ખૂબ મહત્વની છે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કંપની ઇક્વિટી શેર બહાર પાડતી હોય તો ઇક્વિટી શેર છે એ શું છે? તો કે ભાઈ માલિકીની મૂડી છે. અને કંપની જો ડિબેન્ચર બહાર પાડતી હોય તો ડિબેન્ચર છે એ સામાન્ય રીતે કંપનીનું દેવું છે, કારણ કે ડિબેન્ચર હોલ્ડરોને કંપની નફો કરે કે ન કરે દર વર્ષે તેમને તેમની ટકાવારી પ્રમાણેનું વ્યાજ કંપનીએ ચૂકવવું ફરજિયાત છે. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને નફો મળે તો એ ડિવિડન્ડ ચૂકવે છે અને નફો ન મળે તો એ સમયે ડિવિડન્ડ ન ચૂકવે તો પણ ચાલે. તો આવી ઘણી બધી તુલનાઓ કરી અને કંપની છે પોતાનું મૂડી માળખું છે એ તૈયાર કરતી હોય છે. તેના આધારે કંપની નક્કી કરે છે કે કયો નાણાકીય સ્ત્રોત શ્રેષ્ઠ છે અને માલિકો તથા લેણદારોના હિતમાં છે. એટલે કે બંનેની માહિતી બંનેના હિતમાં હોવું જોઈએ. એક તો કંપનીના માલિકોના હિતમાં પણ હોવું જોઈએ અને લેણદારો એટલે કે જે કંપનીમાં રોકાણ કરે છે એના હિતમાં પણ નાણાંના સ્ત્રોતો છે એ હોવા જોઈએ.
ભૂતકાળમાં મૂડીની કિંમતની અવગણના કરવામાં આવતી હતી અને તેના પર ખૂબ ઓછું ધ્યાન આપવામાં આવતું હતું, પરંતુ તાજેતરના સમયમાં મૂડી બજેટ સંબંધી નિર્ણયો લેવા અથવા મૂડી પ્રોજેક્ટમાં મોટા રોકાણ માટે વિવિધ નાણાકીય સ્ત્રોતોનું મૂલ્યાંકન કરવા માટે મૂડીની પડતરનો વ્યાપક ઉપયોગ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો મૂડી પડતર અને નાણાકીય નિર્ણયો લેવામાં એક નિર્ણાયક પરિબળ છે. તો આપણે એવું કહી શકીએ કે પહેલાંના સમયમાં મૂડી પડતરને એટલું બધું મહત્ત્વ આપવામાં આવતું નહોતું, કારણ કે પહેલાંના સમયમાં લોકો છે એ આટલો બધો વિચાર નહોતા કરતા કોઈ પણ જગ્યાએ પોતાનું રોકાણ કરવા માટે. પરંતુ વર્તમાન સમયમાં વ્યક્તિ છે એ પોતાના નાણાંને રોકતા પહેલાં ક્યાં સૌથી વધારે એનું રિટર્ન મળશે એવું વધારે પડતું વિચારીને પછી કોઈ પણ વ્યક્તિ છે પોતાના નાણાંનું રોકાણ કરે છે. તો આજના સમયમાં મૂડી પડતરનો ખ્યાલ છે એ ખૂબ ઉપયોગી અને વ્યાપક બન્યો છે. હવે આપણે જોઈએ મૂડી પડતરનો અર્થ અને એની વ્યાખ્યા. રોકાણકારોના દૃષ્ટિકોણથી મૂડી પડતર એ તેની હાલની જરૂરિયાતો મુલતવી રાખવાનો પુરસ્કાર છે, જેથી ભવિષ્યમાં તેના રોકાણોને યોગ્ય વળતર મળે. પરંતુ કંપનીના દૃષ્ટિકોણથી મૂડી પડતર એ વિવિધ સ્ત્રોતો દ્વારા તેના વ્યવસાયને જરૂરી નાણાંના વ્યવસ્થા કરવી પડે તે નાણાકીય બોજનો સંદર્ભ આપે છે. હવે જો આપણે રોકાણકારોના દૃષ્ટિકોણથી જોઈએ તો રોકાણકાર હંમેશા પોતાની મૂડી એવી જગ્યાએ રોકવાનું પસંદ કરે જ્યાં એને એનું વળતર વધારે મળે, એટલે કે પોતાનું રિટર્ન છે એ વધારે મળે. અને કંપનીના દૃષ્ટિકોણથી જોઈએ તો કંપની હંમેશા એવું વિચારે કે કંપનીએ એવી જગ્યાએ પોતાનું રોકાણ કરવું જોઈએ કે જ્યાં તેમનો ખર્ચ ઓછો થાય અને એમને પણ સૌથી વધારે વળતર મળે. તો બંનેના દૃષ્ટિકોણથી જોઈએ તો બંને પોતપોતાની રીતે સાચા છે. પરંતુ જો આપણે સૌથી મહત્ત્વની વાત જોઈએ તો કે ભાઈ નાણાકીય મેનેજર કોણ? તો કે જે કંપનીમાં નાણાંનો વહીવટ કરે છે, જે કંપનીમાં નાણાંની વ્યવસ્થા કરે છે, તેના દૃષ્ટિકોણથી જોઈએ તો તેની મુખ્ય જવાબદારી કંપની માટે પૂરતા પ્રમાણમાં નાણાં એકઠા કરવાની છે. નાણાંના ઘણા સ્ત્રોત છે. તે ડિબેન્ચર અથવા લાંબા ગાળાની લોન દ્વારા નાણાં ઉધાર લઈ શકે છે, વધારાના ઇક્વિટી શેર બહાર પાડી શકે છે અથવા પ્રેફરન્સ શેર પણ આ હેતુ માટે જાહેર કરી શકે છે. કંપનીના નફાને શેરહોલ્ડરના વહેંચવાને બદલે વ્યવસાયમાં જાળવી રાખી શકાય છે અને ફરી રોકાણ પણ કરી શકાય છે. સૌથી મહત્ત્વની બાબત આપણે જોઈએ તો રોકાણકારોના દૃષ્ટિકોણથી પણ નથી જોવાનું અને કંપનીના દૃષ્ટિકોણથી પણ નથી જોવાનું, પરંતુ કંપનીના એક મેનેજર તરીકે, એક નાણાકીય મેનેજર તરીકે તમે જુઓ તો એનું સૌથી મહત્ત્વનું કામ છે કંપની માટે જરૂરી સમયે નાણાં છે એ ભેગા કરી આપવા. હવે નાણાં ભેગા કરી આપવા માટે ઘણા બધા સ્ત્રોત છે. ડિબેન્ચર છે, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, અનામત છે. આ ઘણા બધા સ્ત્રોત હોય છે. આ બધા સ્ત્રોતમાંથી કયો સ્ત્રોત છે એ કંપનીએ ઉપયોગમાં લેવો જોઈએ એની ચોક્કસ માહિતી નાણાકીય મેનેજર જ આપી શકે છે. કંપની માટે જો નાણાંની જરૂર હોય તો નાણાકીય મેનેજર ડિબેન્ચર કે લાંબા ગાળાની લોન લઈ શકે છે. પણ એમાં મુખ્ય હેતુ એનો એક કહેવાય ને કે ભાઈ ડ્રોબેક એ છે, એટલે કે એક ખામી એ છે કે ડિબેન્ચર અને લાંબા ગાળાની લોનમાં તમારે ચોક્કસ વ્યાજ ચૂકવવું પડે છે. જ્યારે ઇક્વિટી શેર કંપની બહાર પાડી શકે છે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરોને નફો થાય ત્યારે જ ડિવિડન્ડ ચૂકવવાનું હોય, એ પહેલાં ડિવિડન્ડ ચૂકવવાનું હોતું નથી. પ્રેફરન્સ શેર પણ કંપની છે એ બહાર પાડી શકે છે. અને ઉપરાંત કંપની છે એ પોતાના છેલ્લી લાઇનમાં એવું કીધું છે કંપનીના નફાને શેરહોલ્ડરમાં વહેંચવાને બદલે વ્યવસાયમાં જાળવી રાખી શકાય છે. એટલે કે કંપનીએ જે કોઈ પણ અનામત રાખી હોય એ શેરહોલ્ડરોમાં વેચવાને બદલે કંપની છે એનું પુનઃરોકાણ પણ કરી શકે છે. તો આ થયો મૂડી પડતરનો અર્થ. હવે આપણે જોઈએ મૂડી પડતરની વ્યાખ્યા. મુખ્ય 3 વ્યાખ્યાઓ છે, નાની અને સરળ છે. સ્કેલ અને હેલીના જણાવ્યા મુજબ પેઢી સુરક્ષામાં લેણદારો અને રોકાણકારોના દૃષ્ટિકોણથી પેઢી કે કંપની દ્વારા કરવામાં આવેલ નવા રોકાણ પર નફાના વળતરનો લઘુત્તમ સ્વીકાર્ય દર. મૂડી પડતર એટલે કે સામાન્ય રીતે સ્કેલ અને હેલીના જણાવ્યા પ્રમાણે કે જ્યારે કોઈ પણ રોકાણકારો કંપનીમાં પોતાનું રોકાણ કરે છે ત્યારે પેઢી કે કંપનીએ તે રોકાણ ઉપર વધુમાં વધુ કે તે રોકાણ ઉપર રોકાણકારોને વધુમાં વધુ નફો આપવો અને પેઢીને ઓછામાં ઓછો ખર્ચ થાય તેવી રીતે જે દર નક્કી કરવામાં આવતો હોય તે દરને મૂડી પડતરનો દર કહે છે. ફરી એક વખત રિપીટ કરી દઉં કે રોકાણકારોના દૃષ્ટિકોણથી જોઈએ
તો પેઢી કે કંપની દ્વારા કરવામાં આવેલ નવા રોકાણ પર નફાનો લઘુત્તમ દર સ્વીકાર્ય દર, એટલે કે કંપનીમાં લોણદારો હોય કે રોકાણકારો હોય કે જે કોઈ પણ કંપનીમાં પોતાનું રોકાણ કરે છે એ રોકાણ ઉપર તેમને ચૂકવવામાં આવતો વધુમાં વધુ નફાનું વળતરનો દર એટલે મૂડી પડતર કહેવાય છે. બીજું છે IM પાંડેના શબ્દોમાં મૂડી પડતર એટલે ફક્ત ઉપયોગમાં લેવામાં આવતા ફંડ દ્વારા સંપત્તિ મહત્તમીકરણના ઉદ્દેશને ધ્યાનમાં લેતા પેઢીમાં તેના ઉપયોગને ન્યાયી ઠેરવવા માટે આપવું જોઈએ તે વળતરનો દર છે. બીજા અર્થમાં એવું કહેવામાં આવ્યું છે IM પાંડેના મતે કે ભાઈ રોકાણકારો જે કાંઈ પણ મૂડી ધંધામાં રોકે છે એ મૂડી દ્વારા તેમની સંપત્તિમાં વધારો થવો જોઈએ. તે ઉદ્દેશથી જે કોઈ પણ તેમને વળતરનો દર ચૂકવવામાં આવે તે વળતરના દરને મૂડી પડતર કહેવાય છે. ફરી એક વખત રિપીટ કરું છું કે રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખી કંપની જે કોઈ પણ મૂડી કે ફંડનો ઉપયોગ કરે છે તેનો મુખ્ય હેતુ એવો હોવો જોઈએ કે રોકાણકારોની સંપત્તિમાં મહત્તમ વધારો થાય. તે હેતુથી જે કોઈ પણ વળતરનો દર નક્કી કરવામાં આવે તે વળતરના દરને મૂડી પડતર કહે છે. સોલોમનના મતે મૂડી પડતર એટલે કંપનીનો ઓછો જરૂરી દર અથવા રોકાણ કરેલી મૂડી પર મળતો કટ રેટ. કંપનીના દૃષ્ટિકોણથી જોઈએ તો કંપની હંમેશા એવું વિચારે કે રોકાણકારોને સૌથી ઓછામાં ઓછો દરથી પૈસા ચૂકવવા પડે, અને રોકાણકારોની દૃષ્ટિએ આપણે જોઈએ તો એવો દર કે જેમાં રોકાણકારોનો ફાયદો હોય. તેમણે રોકેલા રોકાણ પર એમને સૌથી વધારે વળતર મળે તે માટેનો કટ ઓફ દર એ રોકાણકારો માટે છે, અને કંપની માટે એવો ઓછામાં ઓછો દર કે એમને રોકાણો પર ઓછું વળતર લોકોને ચૂકવવું પડે. એવા પ્રકારનો એક કટ રેટ જે હોય એને શું કહેવામાં આવે છે? મૂડી પડતરનો દર કે મૂડી પડતર કહેવામાં આવે છે. પછી છે મૂડી પડતરના ફાયદાઓ. પહેલું, મૂડી અંદાજપત્રના નિર્ણયો માટે. આ તમારે ખાલી માત્ર યાદ રાખવાના છે, બહુ ડિટેલમાં સમજવાના નથી. તો કે ભાઈ ભવિષ્યમાં આપણે કેવા પ્રકારની મૂડી છે એ બહાર પાડી શકીએ. કંપનીને જો ડિબેન્ચર બહાર પાડવા હોય તો ડિબેન્ચર બહાર પાડવા જોઈએ, પ્રેફરન્સ શેર બહાર પાડવા હોય તો પ્રેફરન્સ શેર બહાર પાડવા જોઈએ, ઇક્વિટી શેર બહાર પાડવા હોય તો ઇક્વિટી શેર બહાર પાડવા. કઈ પ્રકારની મૂડી કંપનીએ બહાર પાડવી તેનો અંદાજ લગાડવા માટે મૂડી પડતર છે ઉપયોગી છે. બીજું, શેરના બજાર મૂલ્યની જાળવણી માટે, કે કોઈ પણ કંપની છે એના શેરનું બજાર મૂલ્ય એટલે કે કંપની જ્યારે કોઈ પણ પોતાના શેર બહાર પાડતી હોય ત્યારે તે કંપની છે એ કેટલા રૂપિયાના દરે શેર બહાર પાડે તે નક્કી કરવા માટે મૂડી પડતરનો દર છે એ ઉપયોગી છે. ત્રીજું, મૂડી માળખાની રચનામાં સહાયક. મેં તમને કીધું એમ કે જ્યારે કંપની પોતાનું કોઈ પણ એક એવું માળખાની રચના કરે કે જેમાં એ નક્કી કરે છે કે તે વર્ષ દરમિયાન કેટલા પ્રમાણમાં છે ડિબેન્ચર બહાર પાડશે, કેટલા પ્રમાણમાં છે ઇક્વિટી શેર બહાર પાડશે, કેટલા પ્રમાણમાં પ્રેફરન્સ શેર બહાર પાડશે. કંપની જ્યારે આ પ્રકારે દરેકનું પ્રમાણ નક્કી કરે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વર્ષ દરમિયાન કેટલા બહાર પાડવા માગે છે તેનું એક આખું માળખાની રચના કરે, એક આખી વ્યવસ્થાની રચના કરે, તેને મૂડી માળખું કહેવાય છે. તો આ મૂડી માળખાની રચના કરવા માટે મૂડી પડતર છે એ ઉપયોગી છે. નવા મૂડીના સ્ત્રોત બહાર પાડવા માટે ઘણી વખત એવું થાય કે ભાઈ કંપની છે એ શેર કે ડિબેન્ચર બહાર પાડવાને બદલે કોઈ બીજા માધ્યમથી છે એ નાણાં બહાર પાડવાનું વિચારે છે, તો એ માટે પણ મૂડી પડતર છે એ ઉપયોગી છે. ટોચના સંચાલનના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે, એટલે કે ટોચ લેવલ એટલે કે ટોપ લેવલ મેનેજમેન્ટ, ઉચ્ચ સંચાલન છે, ધંધામાં ઉચ્ચ સંચાલન છે એ વ્યવસ્થિત રીતે પોતાનું કાર્ય કરે છે કે નહીં તે જોવા માટે પણ મૂડી પડતરનો દર છે ઉપયોગી છે. નાણાકીય નિર્ણયો માટે, ભવિષ્યમાં આવતા નાણાકીય નિર્ણયોની અસર ધંધા ઉપર કેવી થશે એ અગાઉથી જ નક્કી કરવા માટે પણ મૂડી પડતરનો દર છે એ ઉપયોગી છે. તો આજના લેક્ચરમાં આપણે મૂડી પડતર એટલે શું, તેનો અર્થ અને તેના ફાયદાઓ વિશે જોયું છે. આવતા લેક્ચરમાં આપણે મૂડી પડતરના વિવિધ સ્ત્રોતો વિશે જોશું, અને આ યુનિટમાં જે કાંઈ પણ દાખલા પૂછાવાના છે એના માટેના સૂત્રો આપણે આગળના લેક્ચરમાં જોવાના છીએ. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ.
મોસ્ટ ઓફ તો તમારે આ યુનિટમાંથી સૂત્રના આધારે દાખલા જ પૂછાય છે, બરાબર. તો થિયરીમાં માત્ર તમારે કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે મૂડી પડતર કોને કહેવાય. કન્સેપ્ટ ક્લેરિટી માટે આજે આપણે છે યુનિટની આ શરૂઆત કરી હતી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૂત્રો અને આ યુનિટમાં કેવા પ્રકારના યુનિવર્સિટીમાં દાખલા પૂછાય છે, જેમાં આપણે યુનિટ નંબર 3માં જોયું, એવી જ રીતે આપણે આ યુનિટમાં આગળ જોશું. થેન્ક યુ.